અને હવે બાદ દક્ષિણ ગુજરાતની કે જ્યાં સુરતમાં ફરી એકવાર ખાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે, જ્યાં ખાડીઓ બંને કાંઠે વહેતી નજરે પડી અને લોકોની વધી ગઈ છે ચિંતા। આ ચિંતા ઉપજાવનારા દ્રશ્યો જુઓ, જ્યાં મીઠી ખાડી, ભેદવાડ ખાડી અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ ચૂકી છે। આ આકાશી દ્રશ્યોમાં આખો ચિતાર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। ખાડીમાં પાણી ઓવરફ્લો થઈ ગયા છે અને સાથે લોકોની ચિંતા પણ વધી છે। મેઘ પ્રકોપથી ભેદવાડ ખાડી 7.60 મીટરથી ઓવરફ્લો થઈ ચૂકી છે। એ સિવાય સીમાડા ખાડી 4.70 મીટરથી ઓવરફ્લો થઈ ચૂકી છે। ખાડીઓના પાણી આજુબાજુના વિસ્તારોમાં ફરી વળી ચૂક્યા છે। બીજા રાઉન્ડમાં પણ વરસાદે સુરતવાસીઓને રીતસરના ઘમરોળ્યા છે અને તેને જ કારણે લોકોની ચિંતા વધી રહી છે। જળ તાંડવનો આ આકાશી નજારો જુઓ, જ્યાં ડ્રોન કેમેરાથી આ આખો નજારો સામે આવ્યો છે અને આ જમીની વિસ્તારની હકીકત જુઓ, જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી। અને આકાશી દ્રશ્યો આપ જુઓ, ત્રણે ત્રણ ખાડીમાં પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે અને જ્યાં જુઓ ત્યાં બસ જળનું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જાણે કે જળ પ્રલય હોય તે પ્રકારની પરિસ્થિતિ ડ્રોન કેમેરામાં સામે આવી રહી છે। ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે અનેક શહેરો છે, અનેક જિલ્લાઓ છે, તેની પરિસ્થિતિ કંઈક અલગ જોવા મળી રહી છે। સુરતની વાત કરીએ તો સુરત શહેરની અંદર પણ ધોધમાર જે વરસાદ વરસ્યો છે અને તેના કારણે ખાડીઓ છે તે ઓવરફ્લો થવાના કારણે અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે સુરતની જે TV9ની જે ટીમ છે, જે ટોપ એંગલથી દ્રશ્યો બતાવવાના જે પ્રયત્ન કરી રહ્યા છે કે આ દ્રશ્યો છે તે સુરતના જે સણિયા ગામના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આ જે મીઠી ખાડી છે તે મીઠી ખાડી ઓવરફ્લો થવાના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। જોઈ શકાય છે કે ચારે તરફ જે પાણી છે તે જોવા મળી રહ્યું છે। ખાડીના આજુબાજુના વિસ્તારોની અંદર જે પાણી છે તે જોવા મળી રહ્યું છે। સામે જોઈ શકાય છે કે જે ખેતરો છે, ખેતરોની અંદર જે પાણી ભરાયા હોય તે રીતના દ્રશ્યો છે તમને જે જોવા મળી રહ્યા છે, કારણ કે ઉપરવાસની અંદર ભારે વરસાદ વરસવાના કારણે આ પરિસ્થિતિનો જે સામનો સ્થાનિક લોકોએ કરવો પડતો હોય છે। દર વર્ષે આ રીતની પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે। અત્યારે જોઈ શકાય છે કે સુરતના જે આ જે પૂણા ગામ છે, સારોલી છે, તેના દ્રશ્યો જે બતાવી રહ્યા છે। જે બીજી બાજુ જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું કે આખો જે રોડ છે તે પાણીની અંદર ગરકાવ થયો છે, કારણ કે જે ખાડીના જે પાણી ઓવરફ્લો થવાના કારણે આજુબાજુના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ છે। જોઈ શકાય આ BRTS જે બસ સ્ટોપ છે તે આખું પાણીમાં ગરકાવ થયું છે અને આ BRTS રૂટ છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। અત્યારે NDRF છે, જે ફાયરની ટીમો છે તે તેમને જે તૈનાત છે તે રાખવામાં આવી છે। ખાડીના આજુબાજુના જે દ્રશ્યો તમને જે જોવા મળી રહ્યા છે કે દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો લોકો કરવો પડતો હોય છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસવાના કારણે સુરત શહેરમાંથી જે પસાર થતી જે 5 જેટલી ખાડીઓ છે તેની અંદર 2 ખાડીઓ છે અત્યારે ઓવરફ્લો થઈ છે અને તેના કારણે અત્યારે તમામ જે મોટા ભાગની જે ખાડીઓ છે તે આજે છે તે ઓવરફ્લો થવાના કારણે અહીં સ્થાનિક લોકોએ છે તે મુશ્કેલીમાં છે તે મુકાઈ રહ્યા છે। એટલે કે મહત્વની વસ્તુ એ છે કે પરિસ્થિતિનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે તંત્રના પાપે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।